સવારમાં જ્યારે અલાર્મ વાગે ને ત્યારે એક નવો દિવસ નથી ઉગતો, પરંતુ એક ગૃહિણીની જવાબદારીની નવી શરૂઆત થાય છે. રસોઈ, ચા, બાળકોને ઉઠાડવા, એમના ટિફિનની તૈયારી, નાસ્તાની તૈયારી, મોટા હોય તો મોટાની ઓફિસ ધંધાની તૈયારી, સફાઈ, કપડાં, વાસણ, જોતજોતામાં ઘડિયાળના કાંટા ક્યાં જતા રહે, કેટલા દોડવા લાગે, અને મનમાં એક જ વાત આવે કે હજી તો ઘણું બધું કામ બાકી છે. ધીમે ધીમે આ ભાગમભાગ આપણી આદતમાં પરિવર્તન થઈ જાય છે. ભાઈ, આપણે એવું વિચારીએ છીએ કે એક સારી ગૃહિણી એ જ કહેવાય કે જે આખો દિવસ રોકાયા વગર કામ જ કર્યા કરે. નહીં, એક સમજદાર ગૃહિણી દિવસભર કામ ન કરે, પરંતુ સાચા સમયે સાચું કામ કરે. ઘર સંભાળવું ને, અને સાથે પોતાના થાક્યા વગર બધું કરવાનું. એને ઘર સંભાળવું અને સાથે સાથે પોતાને થાક્યા વગર એને થાકવા પણ નહીં દેવાનું. એમનું ઘર વ્યવસ્થિત અને સુસજ્જિત રહે છે, અને એના ચહેરા ઉપર હંમેશા હસી જળવાઈ રહે છે, મુસ્કાન એવી ને એવી રહે છે. ઘર સંભાળવું એ ખાલી મહેનતનું કામ નથી, સમજદારી, યોજના અને સારી આદતોનું કામ છે. ભાઈ, નાની નાની આદતોથી જ ઘર અને ઘરના પરિવારમાં બદલાવ લાવી શકાય છે. ભાઈ, ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં હશો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી છે નવી જ પોઝિટિવિટીની સાથે. ચાલો ત્યારે છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. ચાલો, સવારમાં ઉઠીને થોડીક કસરત કરી લીધી, થોડીક એક્સરસાઇઝ, થોડીક વોકિંગ કરી લીધું છે, અને ત્યાર પછી દીવાબત્તી, સૂર્યનારાયણને અર્ઘ, તુલસી ક્યારે, દીવાબત્તી પણ કરી લીધા હે ને. એ બધું રૂટીન જે કામ છે એ બધું જ કરી લીધું. સાથે સાથે મેં ચા બનવા પણ મૂકી દીધી છે, અને અત્યારે હું આવી ગઈ છું ઠાકોરજીના મંદિરમાં સેવા પૂજા કરવા માટે થઈને. ચાલો, ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. અને ઠાકોરજી પણ જો કેટલી વાર એને સૂતા ને સૂતા હોય છે. આપણી ભાવના તો એવી જ હોય છે કે ઠાકોરજી સૂતા છે, પોઢ્યા છે. તો ચાલો, સવારથી બપોર સુધીનો ટાઈમ એવો હોય કે ઠાકોરજી આપણી સાથે જાગેલા હોય છે. તો ચાલો, આપણે સવારના પોરમાં ઠાકોરજીને સ્નાન કરાવી દીધું છે મસ્ત એવું. અને મેં આ એ કુર્તી પહેરી છે, જે કુર્તી મેં મીશોમાંથી મંગાવી હતી. અને ઘણા લોકોની કમેન્ટ આવી છે કે દીદી તમે આ કુર્તી ક્યાંથી લીધી, અને ખૂબ જ સરસ છે, ક્યાંથી લીધી, કયું કાપડ છે? તો કાપડ કોટન નથી, ડીઝીલીજી જેવું કાપડ છે, અને ખૂબ જ સારું કાપડ છે. મને તો ખૂબ જ ગમ્યું. ઉનાળામાં પણ બિલકુલ ગરમી ન થાય એવું કાપડ છે. જોતામાં ચા પણ બની ગઈ. સાથે સાથે સેવા કરતી જાઉં છું, અને સાથે સાથે હું ધ્યાન રાખતી જાઉં છું કિચનમાં કોઈ વસ્તુ બગડે નહીં, કારણ કે દૂધ પણ મૂક્યું હતું અને ચા પણ મૂકી હતી. આ કેસરી ગુલાબ છે, અહીંયા લાલ ગુલાબ છે, આ એકદમ મસ્ત હજી થાય છે. અહીંયા વ્હાઈટ ગુલાબ છે, બધા વ્હાઈટ ગુલાબ છે. બધા જ વ્હાઈટ ગુલાબ છે. અને આ છે કોયલવેલ. કેટલી બધી આવી છે કોયલવેલ, મસ્ત મસ્ત આવી છે. આ છે ને આખી ડાળી પડી ગઈ છે, કરવી જો. વરસાદનું પાણી એટલું સરસ મજાનું હોય ને, એટલે ફૂલ બધા જ એટલા સરસ મજાના ફૂલ છોડ એટલા બધા સરસ મજાના થઈ ગયા છે ને કે ન પૂછો વાત. બધા જ છોડની અંદર થોડા થોડા ફૂલ મસ્તા આવ્યા જ છે. કોઈ એક ફૂલ છોડ બધા જામી ગયા છે અત્યારે. ચાલો, એમને ખોદાઈ કરી અને નવી માટી પણ બદલવાની છે, પણ હમણાં નહીં, થોડાક દિવસો જવા દઈએ. કારણ કે ઘરની અંદર જો ધાનુબેનને પણ હમણાં મજા નથી, નિખિલભાઈને પણ હમણાં મજા નથી, એટલે એ માહોલ ચાલે છે. ચાલો, કેટલા સુંદર મજાના ફૂલ આવી ગયા છે, અને કોયલ વેલ તો એટલી ખીલી છે ને કે ન પૂછો વાત. ભાઈ, ચાલો, તો ઘર પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખતા રહેવું પડે છે. તો ચાલો, બધા જ ખુશખુશાલ રહે, બસ એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એની સાથે સાથે જો મારી ઠાકોરજીની સેવા કેટલી સુંદર મજાની થઈ ગઈ, એને ફૂલ તો એટલા સુંદર લાગે છે ને. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાનુબેનને સ્કૂલની અંદર ફૂલો લઈ જવાના હતા, તો મારા જે ફૂલો આવ્યા હતા ને એ બધા જ મેં ધાનુને આપી દીધા. અને આપણા જ ગાર્ડનના ફૂલ જે છે એ આજે ઠાકોરજી ધારણ કરશે. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી, લાગે છે ને સ્વરૂપ સુંદર.
શ્યામ અને ગોપાલની રંગત જ કાંઈક અલગ છે. એમાં પણ આજે તો કોયલ વેલ એટલી ખીલી ખીલીને આવી છે ને, કાંઈ ફૂલો પણ એને ઢગલા બંધ ફૂલો હતા, પણ મેં લીધા છે એમાંથી થોડાક જ તે. અને આટલા ફૂલોમાં પણ આખું મંદિર ભરાઈ ગયું ભાઈ. એને જો ઝાકમ જોળ થઈ ગઈ. એને જો કેટલું સુંદર મંદિર પણ લાગે છે અને એમાં બેઠેલા ઠાકોરજી પણ લાગે છે. ચાલો હું આવી ગઈ છું કિચનની અંદર. ચાલો મારું મંદિરનું બધું જ કામ થઈ ગયું છે અને હું આવી ગઈ છું કિચનની અંદર. કિચનમાં આજે અત્યારની રસોઈ એકદમ ઓછી કરવાની હતી. નાસ્તો બિલકુલ નહોતો કરવાનો. હમણાં સાક્ષી આવીને ઉપર કચરા પોતા કરીને આવીને એટલે એણે મને ખબર આપી કે ધાનુને પણ અત્યારે મજા નથી એટલે સ્કૂલે જવાની નથી. આજે ગુરુ પૂર્ણિમા છે એ નિમિત્તે તમને બધાને ખૂબ ખૂબ વધાઈ. બધા જ પોતપોતાના ગુરુઓને યાદ કરશે અને એમની દીધેલી શીખ જીવનમાં ધારણ કરવાની કોશિશો કરશે. ચાલો, રાતની 3 રોટલી પડી હતી, 4 રોટલી પડી હતી, 2 ભાખરી છે. તો ચાલો એટલો નાસ્તો સવારનો થઈ ગયો ને ચા બની ગઈ છે. અને હું પણ અત્યારે અડધી ભાખરી લઈને બેસી ગઈ છું. તો ચાલો, ધાનુબેન આજે નથી જવાના સ્કૂલે કારણ કે ધાનુબેનને આજે કળતર ભરાઈ ગઈ છે. નિખિલભાઈને પણ આજે મજા નથી બિલકુલ. તો કાંઈ વાંધો નહીં, આજે એ લોકો આરામ કરશે. તો ચાલો આપણે આપણું કામને આગળ વધારી દઈએ. તો હું તમને વાત કરતી હતી આ કુર્તીની. મેં એ જ કુર્તી પહેરી છે આજે કે જે મીશોમાંથી મેં મંગાવી છે. આનું કાપડ ખૂબ જ સરસ છે, ભલે કોટન નથી પણ ખૂબ જ સરસ છે. આનો કલર ક્યારેય જવાની હોય જ નહીં, એને કલર નથી જતો આનો. કારણ કે મેં જે પહેલાં પહેરતી હતી ને, આની પહેલાં જે બ્લુ કલર લેરિયા બાંધણીની કુર્તી એ બધી જ પહેરતી હતી ને, એ મેં મીશોમાંથી જ મંગાવી હતી. કોમ્બો જ મંગાવી હતી. એ પણ ક્યારેય ખરાબ થઈ જ નથી. એનું કાપડ પણ ફાટે એવું છે નહીં. તો ચાલો, મને તો ખૂબ જ ગમી છે. તમારી ઈચ્છા હોય તો તમે પણ મંગાવજો. મીશોની એપ ખોલજો અને એમાં કોમ્બો કુર્તી એમ લખજો એટલે આ બધી જ કુર્તીઓ તમને જોવા મળશે. તો ચાલો, મેં મંગાવી છે, મને ખૂબ જ ગમી. તો હું તમને પણ કહી શકું કે આ તમે લઈ શકો એમ. સારી વસ્તુ હોય ને એને બાંટવામાં કોઈ વાંધો નહીં. ચાલો, ત્યારે હમણાં જ કિચન સાફ થઈ જશે. સવારના પોરમાં ઉઠું ને ત્યારે પણ કિચન સાફ કરું રસોઈની શરૂઆત કરતાં પહેલાં. અને રસોઈ થઈ જાય, નાસ્તા પાણી થઈ જાય ત્યાર પછી પણ આપણે કિચનને સાફ સૂફ કરવાનું જરૂરી છે. જો આખું ઘર ગમે એવું ભર્યું હોય પણ કિચન સાફ હોય ને એટલે આખું ઘર સાફ જ દેખાય. જો કે સવારના પોરમાં સાક્ષી છે ને એ કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરીને જાય. અત્યારે 9 વાગે એને જવાનું હોય ઓફિસે, તો એ બધું જ ઘરનું કામ કરીને જાય. અને પાછળથી પણ જો કે અઢળક કામ હોય એ બધા જ કામ હું સંભાળી લઉં. હમણાં દિશાબેન બીમાર છે તો ત્યાં સુધી મારે સંભાળવાનું છે. ચાલો, સાક્ષીબેન નાસ્તો કરવા બેસી ગયા છે અને હું આવી ગઈ હવે બહાર ફળિયા વાળવા માટે થઈને. ચાલો, ત્યારે ફળિયામાં હમણાં કાંઈ બહુ ઝાડ પાનના પાંદડા ઉડતા નથી કારણ કે ખબર નહીં, હવે મોસમ આખો બદલાઈ ગયો છે ને. હવે નવા પાન આવશે, જૂના પાન બધા ખરી ગયા. અમુક હોય ને એ જ ખરે છે અત્યારે. ચાલો, સાક્ષીબેન રજા લઈને નીકળી ગયા. મમ્મી હું જાઉં છું. મેં કીધું હા જા તું તારે બેટા. હવે આવશે સાક્ષીબેન 1:45 વાગે અથવા તો 2 વાગે. એને હમણાંથી ખૂબ જ મોડી આવે છે. પહેલાં તો 1:30 વાગે આવી જતી પણ હવે તો ઘણી બધી મોડી આવે છે. એને ભાઈ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય જ. તે એની ઓફિસ પણ સંભાળવાની હોય એટલે કાંઈક ને કાંઈક હોય ભાઈ, એટલે એ હમણાંથી મોડી આવે છે. ચાલો, કાંઈ વાંધો નહીં. સાક્ષી આવે ને ત્યાં સુધીમાં તો બધું જ કામ થઈ ગયું હોય, રસોઈ પણ થઈ ગઈ હોય, અમે લોકોએ જમી પણ લીધું હોય અને વધારાના કામ કરી અને અમે આરામ કરવા પણ જતા રહ્યા હોઈએ. સાક્ષી આવે ને ત્યારે એકલી વિચારી જમતી હોય હો. ક્યારેક હું એની બાજુમાં બેસીને સથવારો કરાવું અને ક્યારેક કિશન પણ આવી ગયો હોય. એને કિશનને આવવાનો ટાઈમ પણ એ જ હોય છે એટલે કે સાક્ષીને તકલીફ ન થાય. એને બંને સાથે જમી લે. અને નિખિલનું પણ એવું જ છે, એ રાજકોટ જતો રહ્યો હોય એટલે હું અને દિશા ઘરે હોઈએ ને એટલે હું અને દિશા બંને સાથે જમવા બેસી જઈએ. ધાનુબેન આવે ને ત્યાર પછી. આજે તો ધાનુબેન હજી આવી જ નથી ઘરની અંદર કારણ કે એ આરામમાં જ છે. કારણ કે એને તાવ ચડી ગયો છે ને એટલે એકદમ ઢીલી પોચી થઈ જાય ભાઈ. એટલે ધ્યાન રાખવું પડે ભાઈ. અત્યારનો મોસમ જ ખરાબ છે. એને શિયાળામાંથી ઉનાળો બેસે, ઉનાળામાંથી ચોમાસું બેસે, તો જે વચ્ચેનો ટાઈમ હોય ને એ થોડોક આકરો જ હોય છે. એટલા માટે થઈને ચાલો, આ સમય થોડોક આકરો છે. કાંઈ વાંધો નહીં, થોડોક સમય હમણાં જતો રહેશે. તો અત્યારે શરૂઆતના દિવસોમાં થોડીક તબિયત લૂઝ થાય. અત્યારે દવાખાનાઓ બધા ભરેલા છે
એમાં પણ બાળકો એટલા બીમાર પડે છે ને કે ન પૂછો વાત. એટલે ઇમ્યુનિટી શક્તિ કદાચ ઓછી થઈ ગઈ હોય ને તો પણ એવું બધું થઈ શકે છે. પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક તાવ આવી જાય તો કાંઈ વાંધો નહીં, હે ને, એને આરામ કરવા દેશું ને અને સારું સારું ખવડાવશું પીવડાવશું એટલે ઓટોમેટિક 2 દિવસમાં ઊભા થઈ જશે. ચાલો, શાકભાજી ઘણું બધું આવી ગયું છે. શેરીમાં જ વેચાવા આવ્યું હતું તો મેં લઈ લીધું છે અત્યારે શાકભાજી. તો કેટલું સરસ મજાનું શાકભાજી છે કાંઈ. એને વરસાદની શરૂઆત થાય ને એટલે શાકભાજીમાં રંગત આવવા લાગે ભાઈ. એને જો મેં બધું જ શાકભાજી ધોઈ નાખ્યું. જો કેટલું ગંદુ પાણી થઈ ગયું, જોયું ને તમે? એ બધો જ કચરો મેં કાઢી લીધો બહાર, હે ને, કારણ કે ગેંડીને પણ સાફ સુથરી રાખવી જરૂરી છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. જો કે સૌથી પહેલાં જ તે તમને મળી લીધું અને જોયું તમે કે કેટલી સરસ મજાની પોઝિટિવિટીની સાથે સવાર પડી ગઈ હતી. અને ચાલો ત્યારે હવે દિવસને આગળ વધારીએ. અને દિવસને આગળ વધારવામાં તો એવું છે કે બધું જ ઘરનું કામ થઈ ગયું છે. જુઓ, હે ને, ઘરના કામ બધા જ થઈ ગયા છે. કોઈ એક ઘરના કામ થઈ ગયા છે. સાક્ષીબેને કચરા પોતા, ઝાપટ ઝૂપટા તે બધું જ કરી નાખ્યું છે. અને મેં મારા ઠાકોરજીની સેવા કરી લીધી, માતાજીની દેવાબતી કરી લીધા. અને એટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી, જોયું ને તમે? તો આવી રીતે મેં સરસ મજાની સેવા પણ કરી લીધી. અને આજે ધાનુબેન સ્કૂલે નથી ગયા. તમને અત્યાર સુધી ધાનુને જોઈ નહીં તો નવાઈ લાગતી હશે ને કે અત્યારે તો ધાનુબેન આવી જવા જોઈએ. પણ ધાનુબેનને આજે કળતર ભરાઈ ગઈ છે. આજે ખબર નહીં કેમ ધાનુબેન થોડાક ઢીલા પોચા થઈ ગયા છે. તો ચાલો આપણે જોશું. હજી આવી નથી નીચે, ખાલી દિશાએ બધી તૈયારી કરી નાખી. જુઓ, નાસ્તો વાસ્તો ભરી લીધો સાક્ષીએ અને વોટર બેગ ભરી લીધી. આ તે બધું જ કરી લીધું. પણ જઈ ન શકી, હે ને. ચાલો, અત્યારે શાકભાજી પણ આવી ગયું છે. બધું કયું શાક કરવું છે આજે એ હજી કાંઈ નક્કી કર્યું નથી, પણ હમણાં થોડીક વારમાં જ નક્કી થઈ જશે. ચાલો, પ્લેટફોર્મ મસ્ત સાફ થઈ ગયું છે, જુઓ. અને બહારના ફળિયા પણ સરસ મજાના વળાઈ ગયા છે. ને કોઈ એક ફળિયા બહારનું, અંદરનું, આ તે બધું જ સાફ થઈ ગયું છે, જુઓ. સાવ એકદમ બહારનું પણ ફળિયું સરસ મજાનું સાફ થઈ ગયું છે. તો ચાલો, હવે ટાઈમ છે રસોઈ કરવાનો, પણ હજી વાર છે થોડી ઘણી. હું 10:30 વાગે રસોઈ માંડવાની છું. અત્યારે વાગ્યા છે 9:45. 9:45 વાગ્યામાં ફ્રી થઈ ગઈ છું. એટલે થોડીક વાર માટે બેસીશ, આરામ કરીશ થોડોક, અને ત્યાર પછી રસોઈની તૈયારી કરશું. ચાલો, હું થોડીક વાર આંટો મારી આવું ઉપર, ધાનુબેન શું કરે છે અને કેવી કળતર ભરાણી છે એ પણ જોઈ લઉં. જો એવું લાગશે તો આપણે હોસ્પિટલે લઈ જશું ધાનુબેનને. અને જો સહેજ મસ્તો હશે તો એને આજ આખો દિવસ આરામ કરવા દેશું અને જોશું કે તાવ ઉતરે છે કે નહીં. તો ઉતરતો હશે તો ઠીક છે, નહીં તો પછી આપણે એને લઈ જશું હોસ્પિટલ. અત્યારે વાયરા પણ બહુ જ ખરાબ છે. એને અત્યારે માહોલ બહુ ખરાબ છે. બાળકો એકદમ બીમાર પડી જાય છે ને. ધીમે ધીમે કરીને બાળકો એટલા બીમાર પડે છે ને કે ન પૂછો વાત. ચાલો, આપણે અહીંયા બેસી જઈએ. ચાલો ત્યારે કામને આગળ વધારીએ. અત્યારે હવે બધું કામ થઈ ગયું છે. થોડીક વાર માટે હું આરામ કરીશ અને ત્યાર પછી હું રસોઈની શરૂઆત કરીશ. ચાલો, અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો તમારો સમય ક્યાં જતો રહે ને ખબર જ ન પડે. અને ટાઈમ આવી ગયો મારો કિચનમાં આવવાનો. ચાલો, સૌથી પહેલાં તો મેં કુકર મૂકી દીધા હતા, દાળ ભાત મૂકી દીધા હતા અને સાથે સાથે ચાલો શાકની તૈયારી કરીએ. તો આજે આખા રીંગણા બટેટાનું શાક કરવાનું છે. તો મેં શિંગદાણાનો ભૂકો કરી લીધો છે. એમાં ધાણા જીરું, હળદર, ચટણી, મીઠું નાખી દીધું છે. બધા જ બેઝિક મસાલા છે ભાઈ. સહેજ મસ્તી ખાંડ નાખી છે અને એક આખું ફાડું લીંબુ નાખી દીધું છે. આખું જ લીંબુ નાખી દીધું છે અને સાથે સાથે મણ પણ નાખી દીધું અને તેલ પણ નાખી દીધું છે. આજે ચણાનો લોટ નથી નાખ્યો. અને સહેજ મસ્તી કોથમીર, જોકે સહેજ ન કહેવાય, ભરીને જ કોથમીર હોય તો જ સારું લાગે શાક, એને. ચાલો ત્યારે મસાલો એકદમ મસ્ત મિક્સ કરી લીધો છે અને સાથે સાથે આપણે શાક સમારી લઈએ. મસાલાને એક બાજુ મૂકી દઈએ અને શાક એટલા સરસ મજાના તાજા રીંગણા આવ્યા હતા ને કે ન પૂછો વાત. તો ચાલો આજે આખા રીંગણાનું શાક કરી નાખીએ. નિખિલને મજા નથી ને તો એને ભાવતું શાક બનાવવું જોઈએ. એને દાઢે લાગે ને તો થોડુંક અમસ્તું ખાશે. એને અમસ્તા પણ તાવ કેવું કાંઈ હોય ને તો
કાંઈ ખાવાનું મન જ ન થાય. તો આવું ચટપટું કાંઈક બનાવીએ ને તો એને થોડુંક અમસ્તું ખાઈ લે તો એને મજા આવી જાય. તો ચાલો એના માટે થઈને મેં રીંગણાનું શાક બનાવવાનું નક્કી કર્યું છે. તો રીંગણાને સમારી લીધા છે, વચ્ચે 4 કાપા પાડી અને એવી રીતે ચાલો બધા જ રીંગણામાં મસાલો ભરી દેશું. અને સાથે સાથે બટેટા પણ સમાર્યા છે, મોટા મોટા બટેટા રાખ્યા છે, કારણ કે કિશનભાઈ રીંગણા ખાય નહીં. તો એના માટે થઈને અલગથી કાઢવાના હોય આ શાકમાંથી જ, એટલે મોટા મોટા બટેટા રાખ્યા છે કે આ હાથમાં આવી શકે. એને આપણે ચમચાથી જ્યારે લઈએ ને અલગ શાક કરીએ ને ત્યારે આ બધા જ બટેટા આપણા હાથમાં આવી જાય ને એટલા માટે. તો ચાલો જે મસાલો વધ્યો હતો ને એની અંદર જ તે રગદોળી દીધા છે. બધા જ બટેટા મસાલાવાળા થઈ ગયા છે. સાથે સાથે દાળ મસ્ત એવી ઝેરી લઈએ અને અલગથી વાસણમાં કાઢી લઈએ. આ જ કુકરની અંદર આપણે શાક બનાવવાનું છે. ચાલો દાળ મસ્ત ફેંટાઈ ગઈ છે, પાણી જેટલું જોઈએ એટલું નાખી દઈએ. જે લીલા મસાલા સમાર્યા છે, લીમડો છે, આદુ છે, મરચાં છે, ટમેટાં છે, એ બધું જ નાખી દીધું. સેજ મસ્તી ખાંડ નાખી છે, મીઠું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે. અને ધાનુબેન ખાશે એટલા માટે તેને બહુ મરચું નાખ્યું નથી, એને જે મરચું નાખ્યું છે એ મોળું છે. ચલો શાકનો વઘાર કરી લઈએ. તેલની અંદર હિંગ નાખી અને બધા જ રીંગણ સૌથી પહેલાં ઉમેરી દીધા. એને તેલમાં સેજ મસ્તા સસડવા દઈએ. એકદમ સસડી જાય ત્યાર પછી આપણે બટેટા પણ અંદર નાખી દઈએ. મસાલાવાળા જે બટેટા કર્યા હતા એ આપણે નાખી દઈએ અને સેજ મસ્તા તેલમાં એમને એમ જ રહેવા દઈએ હલાવ્યા વગર. અને ત્યાર પછી હલાવી અને સેજ ખણસાઈ જાય ત્યાર પછી આપણે રસો કરી નાખીએ. ચાલો સેજ ઝાઝો રસો કરશું, રસાવાળું શાક કરવાનું છે આપણે. ચાલો સાથે સાથે લોટ પણ મેં બાંધીને એક બાજુ રાખી દીધો છે અને દૂધ પણ આવી ગયું છે. ચાલો એક ગેસ ઉપર આપણે દૂધ પણ મૂકી દઈએ. અમારું દૂધ હમણાંથી ઘણું બધું મોડું આવે છે. ચાલો દાળ વઘારી નાખી છે, એની અંદર પણ આપણે ભરીને કોથમીર નાખી દઈએ. લીંબુ પણ નાખી દીધું છે. દાળ બની ગઈ છે મસ્ત એવી, ગરમા ગરમ દાળ છે. દાળ બની ગઈ છે, ભાત ખૂબ સરસ બની ગયા અને શાક પણ ગરમા ગરમ. જો આખા રીંગણાનું શાક મસ્ત બની ગયું છે. આજે નિખિલ અને ધાનુને બંનેને તાવ આવી ગયો છે, કળતર ભરાઈ ગયું છે, એટલે દાળ ભાત કર્યા છે. ચાલો રોટલી બાકી છે, થોડુંક કિચન મેં એમને સાફ કરીને લીધું છે, થોડીક રોટલી જ કરવાની છે. તો ચાલો લોટ બાંધી નાખ્યો છે અને હવે કણ આવે ને એ પહેલાં ચાલો કપડાં સૂકવી લઈએ. કપડાં હજી સુકાણા નથી, કપડાં હજી મશીનમાં જ છે. આજે કપડાં બહુ મોડા ધોવાના. તો સુકાઈ ગયા છે કપડાં, મશીનની અંદર સુકાઈ ગયા છે. હવે દોરીની અંદર નાખી દઈએ. વરસાદી માહોલ થઈ ગયો છે પણ વરસાદ હજી આવ્યો નથી. જ્યારથી ગયો ને ત્યારથી આવ્યો જ નથી ને જે દી ગયો તે દી ગયો. જે 2 દિવસ ખૂબ ધોધમાર વરસાદ પડ્યો ને ત્યારનો ગયો એ ગયો, હજી સુધી વરસાદ આવ્યો જ નથી. તો ચાલો વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે પણ વરસાદ નથી આવતો એટલે કપડાં સૂકવવાની મજા આવે છે. એને જો સ્ટેન્ડમાં સૂકવાય છે પણ જ્યાં સુધી બહાર તડકો હોય અથવા મોસમ સારું હોય ત્યાં સુધી તો આપણે અંદર સ્ટેન્ડમાં તો ન જ નાખીએ. ચાલો ખુલ્લા વાતાવરણમાં કપડાં ઘડીકમાં સુકાઈ જાય, એકદમ કડકડિયા થઈ જાય ને તો એ કપડાં ઘડીકમાં સુકાય અને કબાટ ભેગા પણ થઈ જાય. ચાલો ખાલી રોટલી જ બાકી હતી એટલા માટે તેને બધા જ કપડાં સૂકવી દીધા અને સાથે સાથે હું આવી ગઈ ફરી પાછી કિચનની અંદર રસોઈમાં. ચાલો સેકન્ડ વારની પણ નવરાશ ન મળે. ધાનુબેન આવી ગયા છે આ સમયે અને ધાનુબેન નાહી ધોઈને આવ્યા છે ને દિશાએ નીચે મોકલી દીધી છે કે મમ્મી તમે એમને રાખો ને ત્યાં સુધીમાં ચાલો હું હવે સીધી જમી જ લઉં. તો ચાલો દિશા જમવા બેઠી છે ત્યાં સુધી ધાનુ મારી પાસે રહેશે ને, અને દિશા જમી લેશે ને ત્યારે ધાનુને એ દાળ ભાત ખવડાવી દેશે. જો ધાનુને આજે તાવ આવી ગયો ને ધાનુ ઢીલી હોય ને એટલે અમારા ઘરમાં ક્યાંય ચેન જ ન પડે. નિખિલની પણ આવી જ હાલત છે. નિખિલ અત્યારે ઘરે છે પણ હું ઉપર ગઈ હતી પણ કાંઈ કેમેરો લઈને સાથે ન ગઈ હોઉં એટલે નિખિલ તમને દેખાશે નહીં આજના વ્લોગની અંદર. તો ચાલો ધાનુબેન આરામમાં છે, એટલી બધી તે માંદી નથી પડી ગઈ પણ હા એ બાળકને થોડુંક અમસ્તું હોય ને તો એનું ધ્યાન રાખવું જોઈએ, વધારે ન થાય ને એ માટે થઈને. હા દાદી, તાવ આવી ગયો મારી ટીકાને? તાવ આવી ગયો? તાવ આવી ગયો દાદી. કેમ તાવ આવી ગયો મારી ટીકાને? દાદી મેં ચોકલેટ ખાધી, તાવ છે. ચોકલેટ ખાધી હતી એટલે તાવ આવી ગયો ને? ચોકલેટ ખવાય ન ખવાય? ઓકે
વરસાદમાં નવાય ન નવાય. તમને પાણી પીવા પણ તું બધું ભૂલી જાસ સોધાનું. વરસાદ આવે ને ત્યારે તું ભૂલી જાસ બધું કે તાવ આવી જાય એમ. દાદી હા દાદી જો જાવા બીને તાવ આવી ગયો. ઝાડવાને તાવ આવી ગયો. અત્યારે તો તને આવી ગયો. સમજ્યું? એને બી માથું દાદી દુખે છે ને અંદર દીકરાને? તડકો આવી ગયો. તડકો આવી ગયો. સીધા દીકરાને ચા તને મને ચલો રસોઈ બધી જ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. થાળી નીકળી ગઈ છે. બધાએ વારાફરતી જમી લીધું. સૌથી પહેલા દિશા બેઠી, પછી હું બેઠી, નિખિલ કિશન બંને બેઠા અને સાક્ષી પણ આવીને જમી લીધું. સરસ મજાની રસોઈ બધાએ વખાણ કર્યું. બપોર પછી જવાનું છે બહાર. ક્યાં જઈએ જોઈ લઈએ. અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે ભૂરખિયા હનુમાન, કારણ કે આજે મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા છે. તો પૂનમ ભરવાની હોય સવારમાં, પણ સવારમાં કાંઈ મેળ આવે એમ હતો નહીં અને કિશનભાઈ સાથે છે એટલે કિશનભાઈ કહે કે જો તમારે મારી સાથે આવવું હોય ને તો તમારે બપોર પછીનું રાખવું પડશે. એટલે અત્યારે વાગ્યા છે 6, સાંજના 6 વાગ્યા છે ને અત્યારે અમે પૂનમ ભરવા જઈએ છીએ સાંજના 6 વાગે. દિશા પણ આવવાની હતી પણ નિખિલની તબિયત થોડીક લૂઝ છે આજે, એટલે દિશા ન આવી શકી. નહીં તો દિશાને લઈ જ આવી હતી, પણ દિશાને ન આવવાનું થયું. મારા જેઠનો દીકરો છે, મારા જેઠાણી છે અને મારી એક ફ્રેન્ડ છે. અમે 3, કિશન અને ક્રિશ, અમે 5 જણા ચાલો નીકળી ગયા છીએ. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અમે નીકળી ગયા છીએ. આજ સવારે ઘણું બધું કામ હતું એટલા માટે થઈને નીકળાણું નહીં. અને નિખિલને પણ મજા નહોતી બિલકુલ, અને ધાનુને પણ મજા નહોતી. તો ધાનુને સાચવવાની હતી અને રસોઈ પણ કરવાની હતી, એટલે સવારે જવું બિલકુલ પોસિબલ હતું જ નહીં. એટલા માટે થઈને આજે કિશને નક્કી કરાવ્યું કે કાંઈ વાંધો નહીં મમ્મી, તમે લોકો સાંજે પણ જઈ શકો, એમાં કાંઈ વાંધો નહીં. એટલે અમે નક્કી કર્યું કે ચાલો સાંજના સમયે નીકળી જઈએ. મારા જેઠાણીને વાત કરીને તો કે કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે જઈએ ને તો ચાલે, બસ આપણે દર્શન તો કરવા જઈએ છીએ ને. તો ચાલો અમે નીકળી પડ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા, હે ને, ભૂરખિયા દાદાના દર્શન કરવા. ચાલો અમને એટલી શાંતિ થઈ ગઈ કે એટલીસ્ટ અમે પહોંચ્યા તો ખરા. નહીં તો આજે એવું જ લાગતું હતું કે જવાશે કે નહીં જવાય, શું થશે એને, કારણ કે ટાઈમ જતો રહે ને. બપોરે અમે લોકો 11, 11:30 વાગે નીકળી જતા હોઈએ અને એ ટાઈમ ચૂકાઈ જાય ને એટલે મનની અંદર એક હલચલ થઈ જાય કે જવાશે કે નહીં જવાય. પણ પ્રભુને જો તેડાવવા હોય ને તો એ ગમે તે રીતે તેડાવી જ લે. ચાલો અમે પહોંચી ગયા. ચાલો અમે આવી ગયા ભૂરખિયા હનુમાન. શ્રી ભૂરખિયા હનુમાનજી વિજયતી. ચાલો અમે પહોંચી ગયા છીએ અત્યારે. અમને એમ હતું કે આજે ગુરુ પૂર્ણિમા છે ને તો બહુ ગળદી હશે, પણ કાંઈ એટલી બધી દેખાતી નથી ગળદી, હે ને. મારી બેનપણી છે હારે ને મારી જેઠાણી છે હારે. ચાલો નીકળી ગયા છે હારે જોઈ કા. હા હો, હમણાં તો 2-3 વાર ત્યાં હારે હારે જોઈ. મંદિરની અંદર પગ મૂકતાની સાથે જ મનની અંદર એકદમ શાંતિ અને સંતોષનો અનુભવ થાય. એમ થાય કે પ્રભુએ બોલાવ્યા ખરા હો, આખિરકાર આવી ગયા. અમને એમ હતું કે એટલી બધી ભીડ નથી ભક્તોની, પણ અંદર ગયા ને ત્યારે ખબર પડી કે ખૂબ જ ભીડ હતી. એને બધા જ આરતીની રાહ જોઈને બેઠા હતા, એટલા માટે થઈને બધા અંદર હતા, કોઈ બહાર નહોતું. ચાલો આપણે પણ સરસ મજાના દર્શન કરી લઈએ. એકદમ નજીકથી દર્શન થાય છે. એને જુઓ, એક ભક્તને સરસ મજાના દર્શન થાય ને એવી સરસ મજાની વ્યવસ્થા પણ અહીંયા આગળ ગોઠવી છે. તો ચાલો અમે દર્શન કરી લઈએ. તમે લોકો પણ ખૂબ જ પેટ ભરીને દર્શન કરજો. ચાલો આપણે ભૂરખિયા દાદાને દર્શન કરી લઈએ, પગે લાગી લઈએ. દર્શન કરતા હોય ને ત્યારે મનની અંદર એક વાતનો સંતોષ થઈ જાય કે ચાલ, ગમે તે પરિસ્થિતિ હોય તમે અમને બોલાવી તો લ્યો જ છો. હજી સુધી એકેય વખત એવું નથી બન્યું કે અમે ક્યારેય આવ્યા નથી. દર પૂનમે અમે આવી જ જઈએ છીએ. ખાલી એક અમારી ખુશીના લગ્ન હતા ને ત્યારે જ અમે નહોતા આવી શક્યા,
બાકી હર એક આ 7-8 મહિનાની હર એક પૂનમે અમે આવીએ જ છીએ અને આવીએ જ છીએ. જો સરસ મજાની આરતીનો અમને લાભ મળ્યો. અમે એટલી વાર બેઠા એટલે 7, 7:15 જેટલું થઈ ગયું હતું. આરતીનો ખૂબ ભરપૂર અમને લાભ મળ્યો અને ત્યાંને ત્યાં અમને પ્રસાદી પણ મળી ગઈ. તો હું અને કિશન અમે જમીને પણ આવ્યા, ત્યાંથી પ્રસાદી લઈને આવ્યા. એટલે ઘરે કાંઈ અમારે બનાવવાનું નહોતું. અમે ફોન કરીને ના પાડી દીધી કે અમારા માટે કાંઈ બનાવતા નહીં, અમે લોકો પ્રસાદી કરી લેશું અહીંયા જ. તો ચાલો, જોયું ને, ભૂરખિયા દાદાની આરતીના દર્શન તમને લોકોને પણ થઈ ગયા. એકદમ સન્મુખ બેઠા બેઠા જો આરતીના દર્શન થાય છે. બધા જ કરી લેજો હો, ભલે ચાહે મોબાઈલમાં કરો કે રૂબરૂ કરો, બધું એક જ છે. એને તમે પણ સરસ મજાના ભૂરખિયા દાદાના દર્શન કરી લ્યો. આ મંદિરનો ખૂબ જ સાચ છે અને ભૂરખિયા દાદાના ખૂબ જ સાચ છે. ઘણા બધા પ્રતાપ અને કેટલા બધા પરચા દેખાડ્યા છે આ મંદિરના ભૂરખિયા દાદાએ. તો તમે લોકો પણ બધા જ દર્શન કરી લેજો. આવા સમયે અમે પ્રસાદી પણ લઈ લીધી હતી અને પ્રસાદી પણ એટલી શુદ્ધ અને સાત્વિકતાનું આ લોકો ધ્યાન રાખે છે ને કે લોકો એક પણ ખાલી ન જાય. એની પ્રસાદીનું કણિકા તો કણિકા બધાને મળે. ચાલો, હવે થોડીક વારમાં જ નીકળી જશું અમે. આજ તો એટલું બધું પબ્લિક છે ને, આજે એટલા બધા ભક્તો છે ને ભગવાનના, કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા. તો ન આવતા હોય ને એ લોકો પણ આજે આવે. ચાલો, અમે થોડીક વારમાં નીકળી જશું. અહીંયા થોડીક વાર બેસીએ બધા અને હનુમાન ચાલીસા કર્યા, થોડીક વાર બેસીને મજા આવે, આનંદ આવે. ચાલો, જતા જતા હું એક વખત ફરી વખત દર્શન કરવા ગઈ અને ખૂબ સરસ મજાના એકદમ નજીકથી દર્શન કરીને પાછી આવી ગઈ. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. કાલથી હિંડોળા શરૂ થાય છે, તો કાલના નવા વ્લોગમાં જરૂર આવજો અને આવજો જ તે. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.